અમદાવાદના સરખેજ ધોળકા રોડ પર નહેરના કિનારેથી પોલીસે ગેરકાયદે વેચાણ માટે સંગ્રહિત કરાયેલો 291 લીટર દેશી દારૂ જપ્ત કરીને એક યુવકની ધરપકડ કરી છે. સરખેજ પોલીસ સ્ટેશનની ટીમે સરખેજ ધોળકા રોડ પર નરીમાનપુરા નહેરથી આશરે 300 મીટર દૂર નહેરના કિનારે દેશી દારૂનો જથ્થો રાખવામાં આવ્યો હોવાની માહિતીના આધારે દરોડો પાડ્યો હતો. ત્યારે અહીંથી પોલીસે દારૂના જથ્થા સાથે અજય ચુનારા નામના યુવકને ઝડપી લીધો છે. હવે પોલીસે જપ્ત કરાયેલ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સીઆઈડી ક્રાઇમે તબેલાની આડમાં ચાલતા ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. વડસર મોટી ભોયણ રોડ પર રામાપીર મંદિર પાસે આવેલી જગ્યામાં ગેરકાયદે ગેસ રિફિલિંગ થતું હોવાની ચોક્કસ બાતમીના આધારે સીઆઈડી ક્રાઇમે દરોડો પાડી મુખ્ય સૂત્રધાર નિલેશ પરમાર તથા તેના 2 મજૂરો ચેતન પરમાર અને ફૂલજી યાદવને રંગે હાથ ઝડપી લીધા હતા. ત્યારે તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ કોઈપણ પાસ પરમિટ કે ફાયર સેફ્ટી વગર ભાડે રાખેલા શેડમાં ગેસ રિફિલિંગનો કાળો કારોબાર ચલાવતા હતા. અહીંથી પોલીસે 151 ગેસ સિલિન્ડર અને ડુપ્લિકેટ સીલ સ્ટીકરો સહિત 3 લાખથી પણ વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. અમદાવાદના 4 મોટા જ્વેલર્સ સાથે 4.45 કરોડની કિંમતની જ્વેલરીની ઠગાઈ આચરવાના ચર્ચાસ્પદ પ્રકરણમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ઇકોનોમિક ઓફેન્સ વિંગે મોટી કાર્યવાહી કરી છે. જેમાં પોલીસે મુન્દ્રાના રહેવાસી અને પ્રદેશ ભાજપ મહિલા મોરચાના ઉપાધ્યક્ષ છાયાબેન ગઢવીના પુત્ર શિવમ ગઢવી સહિત 4 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપી અનિલ વિભાણી રિયલ એસ્ટેટ અને ગોલ્ડ બ્રોકર હોવાનો દાવો કરી પરિવાર સાથે જ્વેલરી શોરૂમમાં ખરીદી કરવા જતો હતો અને ઉધારમાં દાગીના ખરીદ્યા બાદ છેતરપિંડી આચરતો હતો. ત્યારે પોલીસે 4 આરોપીઓને અટકાયતમાં લઈને તમામની પૂછપરછ શરૂ કરી છે.